વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચય લેક્ચર 6 પુસ્તક સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 9। વિદ્યાર્થી મિત્રો, તમે પુસ્તક ખોલો। પુસ્તકમાં પાના નંબર 17 એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેન્ટીમીટર કાપડ જરૂરી છે। હવે 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે? તો સૌપ્રથમ માહિતી કેવી આવી છે કે 2 મીટર અને 15 સેન્ટીમીટર કાપડમાંથી એક શર્ટ બને છે। એટલે કાપડ મીટર અને સેન્ટીમીટર બંને એકમમાં આવેલું છે। એટલે પહેલા તો આપણે એને સેન્ટીમીટરમાં આપી દઈએ। બે મીટર 15 સેન્ટીમીટર। હવે 2 મીટરના મીટર થાય 200। 2 મીટરના મીટર 200 સેન્ટીમીટર થાય। 1 મીટરના સેન્ટીમીટર 100 એટલે 2 મીટરના સેન્ટીમીટર 200। 200 વત્તા 15 એટલે 215 સેન્ટીમીટર શર્ટ માટેનું કાપડ। और 40 मीटर कूल कापड़ है। 40 मीटर ना सेंटीमीटर 40 ने 100 वडे गुणीए એટલે સેન્ટીમીટર થશે। એટલે 4000 સેન્ટીમીટર કુલ કાપડ છે। એક શર્ટ બનાવવા માટે 215 સેન્ટીમીટર કાપડ જોઈએ। એટલે કે 215 સેન્ટીમીટર કાપડમાંથી એક શર્ટ બને તો 4000 સેન્ટીમીટર કાપડમાંથી કેટલા શર્ટ બને? बसो 15 सेंटीमीटर कापड़मांथी बनतो शर्टनी संख्या 1। તેથી 4000 સેન્ટીમીટર કાપડમાંથી બનતા શર્ટ કેટલા? તો 4000 ગુણ્યા 1 છેદમાં 215। એટલે કે 4000 ભાગ્યા 215 કરો। આપણે અહીં આપણે ભાગાકાર કરીએ। 4000 ને 215 વડે ભાગો। હવે 215 માં એકમ દશક અને 100 ત્રણ અંક છે, તો અહીંયા આપણે 3 અંક લેવા પડે। 3 અંક લઈએ એટલે 400। 215 એકમો પડ્યો 400 કરતા વધે ત્યાં સુધી। એટલે 215 એકા 215। હવે 215 ને 2 વડે ગુણીએ એટલે 430 થાય। પણ 430 એ 400 કરતા વધી જાય એટલે 1 વડે ભાગ ચાલે। આપણે 1 વડે ભાગ ચલાવીએ। 215 એકા 215। હવે બાદબાકી કરીએ। શૂન્યમાંથી 5 ન જાય એટલે 0 પર 10, बाजूમાં 0 पर 9 અને 4 ઉપર 3। તો 10 માંથી 5 જાય એટલે 5, 9 માંથી 1 જાય 8,
3 માંથી 2 જાય 185 અને ઉપરથી 0 ઉતારી એટલે 1850. હવે 215 નો ઘયો બોલવાનો 1850 થી વધીને ત્યાં સુધી. તો આપણે 215 આપણે અંદાજિત ગણતરી કરીએ 1800 લાવવાનું છે. એટલે આ 215 છે આપણે એવું સમજીએ કે 200 અને અહીંયા આપણે એવું સમજીએ કે 1800 છે. હવે 200 ને 9 વડે ગુણીએ તો 1800 થાય. એટલે આપણે તપાસીએ કે 215 ગુણ્યા 9 કરીએ એટલે જવાબ કેટલો આવે એ આપણે તપાસીએ. 215 ગુણ્યા 9 નો ગુણાકાર 5 સાથે 45 4 9 એકુ 9 ને 4 13 વધી 9 નું 18 ને 19 એટલે 215 નો 9 સાથે ગુણાકાર કરીએ વધી જાય છે. એટલે 215 ગુણ્યા આપણે 8 કરીએ. 8 નો ગુણાકાર 5 સાથે 8 પંચા 40 ની 0 વધી 4 8 એકુ 8 8 ને 4 12 વધી 8 દુ 16 16 ને 7. તો 215 ને 8 વડે ગુણીએ એટલે 1720 આવે જે 1850 કરતા ઓછું છે. એટલે 215 18 1720 બાદબાકી કરીએ 0 માંથી 0 જાય 0 5 માંથી 2 જાય 3 8 માંથી 7 જાય 1 1 માંથી 1 જાય 0 શેષ વધી 130 એટલે કે 130 સેન્ટીમીટર કાપડ બાકી વધે અને 18 સેન્ટીમીટર વધેલ કાપડ. આપણે અહીંયા જવાબ લખીએ 18 બને અને 130 સેન્ટીમીટર કાપડ બાકી વધે. દાખલા નંબર 10 દવાઓ બોક્સમાં ભરેલી છે. એટલે એક બોક્સ છે એમાં દવાની નાની નાની બોટલો ભરેલી છે. હવે દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે. એ બોક્સ છે, બોક્સમાં દવા ભરેલ છે અને એક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે. હવે એવું કહેવામાં આવે છે કે 800 કિલોની ક્ષમતાવાળી એક વાન એટલે કે એક ગાડી છે. વાનમાં કેટલા બોક્સને ભરી શકાય? 800 કિલોની ક્ષમતા એટલે કે જે ગાડીમાં જે વાનમાં બોક્સ ભરવાના છે એ ગાડી એ 800 કિલો સુધીનું વજન ઉચકી શકે છે. તો આ વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? રકમ પ્રમાણે કે પહેલાં તો એક બોક્સનું વજન આપેલું છે. એ બોક્સનું વજન કિલોગ્રામ અને ગ્રામ બંનેમાં આપેલું છે. એટલે આપણે કિલોગ્રામ અને ગ્રામને આપણે ગ્રામમાં ફેરવીએ. ચાર કિલોગ્રામ 500 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. એટલે 4 કિલોગ્રામ બરાબર 4000 ગ્રામ થાય. એટલે 4 કિલોગ્રામ બરાબર 500 ગ્રામ. એટલે એનો જવાબ આવશે
4 કિલોગ્રામના ગ્રામ 4000 ગ્રામ વત્તા 500 ગ્રામ, જવાબ આવશે 4500 ગ્રામ. એક બોક્સનું વજન. હવે 800 કિલોની ક્ષમતા વડે વાન 800 કિલોને આપણે ગ્રામમાં ફેરવીએ. બરાબર 800 ગુણ્યા 1000, કારણ કે 1 કિલોગ્રામના 1000 ગ્રામ થાય. વાનની ક્ષમતા 8 લાખ ગ્રામ થઈ. હવે વાનમાં કેટલા બોક્સ સમય, એ બોક્સની આપણે સંખ્યા શોધવાની છે. તો એ બોક્સની સંખ્યા શોધવા માટે 8 લાખ ગ્રામને એ 4500 ગ્રામ એટલે કે એક બોક્સના વજન વડે ભાગાકાર કરવો. બોક્સની સંખ્યા બરાબર વાનમાં વજન સમાવવાની ક્ષમતા છેદમાં એક બોક્સનું વજન. આઠ લાખ છેદમાં એક બોક્સનું વજન 4500 ગ્રામ. હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ. છેદ ઉડાડ્યા પછી અંશમાં વધ્યા 8000 અને છેદમાં વધે 45, એટલે કે 8000 ભાગ્યા આપણે 45 કરવા પડે. પિસ્તાલીસ નો 5 વડે ભાગ ચાલે એટલે અહીંયા આપણે લખીએ 9 ગુણ્યા 5. હવે 8000 નો આપણે 5 વડે ભાગ ચલાવીએ તો 5 1600 ગુણ્યા 5 કરીએ એટલે 8000 આવે. 16 ગુણ્યા 5 એટલે 80, 8000 થાય. હવે તમારે સીધા છેદ ઉડાડવા હોય તો 1 શૂન્ય છે, 1 શૂન્ય એટલે આપણે 10 સમજીએ એટલે આ 10. હવે 10 ના આપણે અવયવ પાડીએ તો 2 ગુણ્યા 5. હવે એમાં 5 ઉડી જશે, વચ્ચે 2 વધે એ 2 નો ગુણાકાર આપણે 800 સાથે કરીએ એટલે 1600 અને આ ગુણ્યા 5. હવે આપણે છેદ કરીએ તો બાકી વધે 1600 ભાગ્યા 9. હવે આપણે 1600 ભાગ્યા 9 એકુ 9, 16 માંથી આપણે 9 બાદ કરવાના છે. 16 માંથી 9 બાદ કરીએ એટલે 7 વધે, ઉપરથી ઉતારે 0, 70. લંબો ઘડિયો બોલવાનો 70 કરતાં વધે નહીં. 9 × 63, 9 × 8 = 72 વધી જાય એટલે 9 × 7
63 માંથી 63 બાદ કરીએ એટલે 7 રહે ઉપરથી ઉતારી 0 ફરી પાછા 9 7 7 હવે આગળ ભાગ ચાલશે નહીં તો 177 બોક્સ 1 માં 177 બોક્સ સામેલ છે માં 177 બોક્સ હોય દાખલા નંબર 11 શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે એટલે એક વિદ્યાર્થી એની શાળાથી ઘર વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે રોજિંદા એટલે કે દરરોજ તે આવતા અને જતા બંને વખત ચાલે છે તો 6 દિવસ દ્વારા તે કેટલું અંતર કાપે છે તે શોધો દાખલાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે વિદ્યાર્થીના ઘર અને શાળા વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે એને આપણે મીટરમાં કહીશું હવે બંને વખતે એટલે કે ઘરેથી શાળાએ જાય ત્યારે અને શાળાએથી ઘરે જાય ત્યારે એ બંને વખતે ચાલે છે એટલે આપણે બંને અંતર શોધવા પડે તો પહેલાં તો આપણે કુલ અંતર શોધી નાખીએ एक किलोमीटर 875 मीटर एक किलोमीटर ना मीटर था 1000 वत्ता 875 એટલે જવાબ આવશે 1875 શાળાથી ઘર વચ્ચેનું અંતર હવે વિદ્યાર્થી બંને વખતે ચાલીને જાય છે એટલે આપણે કુલ અંતર શોધવું પડે ઘરથી શાળાનું અંતર 1875 મીટર વત્તા 1875 મીટર કારણ કે બંને અંતર સરખા છે બંનેનો આપણે સરવાળો કરીએ 5 + 5 10 વધી 7 + 7 14 15 વધી 8 ને 16 17 વધી 3750 મીટર કુલ અંતર રહે છે હવે રકમમાં કહેવામાં આવે છે
કે 6 દિવસ દ્વારા તે કેટલું અંતર કાપશે? તો આપણે અહીંયા લખીએ કે 6 દિવસમાં કપાયેલ અંતર બરાબર 6 ગુણ્યા કુલ અંતર બરાબર 6 ગુણ્યા કુલ અંતર છે 3750. 6 સાથે ગુણાકાર કરીએ 6 ગુણ્યા 0 0 6 નો ગુણાકાર 5 સાથે 30 0 વધી 3 6 નો ગુણાકાર 7 સાથે 42 5 વધી 4 6 નો ગુણાકાર 3 સાથે 18 વધી 4 વત્તા 4 18 ને 4 22 તો 22,500 મીટર એ કુલ અંતર થયું 6 દિવસમાં. હવે આ જે અંતર મીટરમાં છે એને આપણે કિલોમીટરમાં ફેરવીએ તો કિલોમીટરમાં ફેરવવા માટે 1000 વડે ભાગવા પડે. તો 1000 વડે ભાગાકાર કરીએ 22,500 છેદમાં 1000 બરાબર 22.5 કિલોમીટર. હવે દશાંશ ચિહ્ન પછી અહીંયા 1000 છે એટલે 3 અંક ગણીને આપણે પોઈન્ટ મૂકીએ 1 2 3 એટલે 22.500. પણ નિયમ એવો છે કે 22.500 22.500 પછી સંખ્યા. બસ સંખ્યા પછી અહીંયા 2 શૂન્ય છે. હવે એ 2 શૂન્ય લખવામાં આવે કે ન લખવામાં આવે એના મૂલ્યમાં એટલે કે એની કિંમતમાં કોઈ ફરક થતો નથી. એટલે અહીંયા જવાબમાં 22.5 કિલોમીટર લખ્યું છે એટલે કે 22 કિલોમીટર અને 500 મીટર. દાખલા નંબર 12. હમણાં જે આપણે દાખલા નંબર 10 ગયો એ પ્રકારનો જ દાખલો છે, એના જેવો જ દાખલો છે. એક પાત્રમાં 4 લીટર અને 500 મિલીગ્રામ દહીં છે. તેમાંથી 25 મિલીગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? એટલે એક પાત્રમાં દહીં છે, તેનું વજન આપેલું છે, તેનું કદ આપેલું છે 4 લીટર અને 500 મિલીગ્રામ છે. તો સૌપ્રથમ 4 લીટર અને 500 મિલીગ્રામને આપણે મિલીગ્રામમાં ફેરવવા પડે. ચાર લીટરના મિલીગ્રામ 1000 મિલીગ્રામ થાય એટલે આપણે લખીએ
4500 મિલીગ્રામ। હવે ત્યાર પછી એવું કહેવામાં આવે છે કે 25 મિલીગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય। હવે આપણે કપની સંખ્યા શોધવાની છે, એમાં 25 મિલીગ્રામ કપ નહીં ભરવાનું છે, એટલે કપની સંખ્યા શોધવા માટે 4500 મિલીગ્રામને 25 મિલીગ્રામ વડે ભાગવા પડે, એટલે કે મોટા એકમને નાના એકમ વડે ભાગવા પડે। पच्चीस मिलीग्राम दही कपમાં સમાય છે। કપની સંખ્યા બરાબર પાત્રમાં દહીંની ક્ષમતા છેદમાં 1 કપમાં સમાતું દહીં, એટલે પાત્રમાં દહીંની ક્ષમતા છે 4500 મિલીગ્રામ, એટલે 4500 છેદમાં 25। હવે આપણે ભાગાકાર કરવાનો છે, અહીંયા આપણે બે ભાગ પાડીએ। 45 × 100 એટલે કે 45 માં 2 મીંડા લઈ લઈએ। 2 મીંડા એટલે 100, જો 1 મીંડું હોય તો 10 કહેવાય, 2 મીંડા હોય તો 100 કહેવાય, 3 મીંડા હોય તો 1000, 4 મીંડા હોય તો 10,000। અહીંયા 2 મીંડા છે એટલે આપણે 100 કહીએ, 100 ને અલગ લઈ લીધા, 45 × 100। હવે 25 ના ઘડિયામાં 100 આવે છે, એટલે 100 ઉપર લીધો અને અહીંયા લખીએ 25 × 25 ઉડી જાય વધે 45 × 4, આપણે લખીએ 45 × 4। ગુણાકાર કરીએ, 4 નો ગુણાકાર 5 સાથે 20, 0 વધી 2, 4 નો ગુણાકાર 4 સાથે 16, 16 + 2 18, 180 કપ દહીંના ભરાશે। 180 કપની સંખ્યા। વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ। ગૃહ કાર્ય માટે બોર્ડ ઉપર જે દાખલા મેં ગણ્યા છે એ બધા જ દાખલા તમારે ગણિતની નોટમાં સારા અક્ષરે ફરીથી લખો।